નમસ્કાર મિત્રો, મારું નામ પ્રભવ જોશી છે અને હું અત્યારે કલેક્ટર રાજકોટ તરીકે ફરજ બજાવું છું. આપ સૌને ખ્યાલ હશે કે રાજકોટ જિલ્લામાં અંડરગ્રાઉન્ડ વોટરના જે લેવલ છે એ કેટલા નીચે પહોંચી ગયા છે. તાજેતરમાં માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા સુરત ખાતે જલ સંચય જલ ભાગીદારી કરીને એક રાષ્ટ્રીય પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું છે, જેનું ફોકસ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ. હું આપને અપીલ કરવા માગું છું કે આપનું ઘર હોય, ફેક્ટરી હોય, ખેતર હોય, તો એનું જે પાણી જે છે વરસાદનું, એ આપણે જે બિનઉપયોગી ટ્યુબવેલ છે અથવા તો કોઈ ટ્યુબવેલ નવો કરીને પણ જમીનમાં ઉતારી શકીએ છીએ. જૂનો કૂવો હોય, જૂનો બોરવેલ હોય, આવાને આપણે રિચાર્જ કરીએ અને એક નાનકડું રિચાર્જ પીટ બનાવીએ તો આ જે વરસાદી પાણી છે આપણે ધરતી માતાના પેટમાં ઉતારી શકીએ છીએ. હું આપ સૌને એ જ અપીલ કરીશ કે આમાં બહુ કોઈ મોટો ખર્ચો પણ થતો નથી અને માત્ર 40-50 હજારમાં એક સરસ સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય છે. જલ સંચય જન ભાગીદારી ઝુંબેશમાં અમને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ, જીઆઈડીસી એસોસિએશનો, એનજીઓસનું ખાસ સહયોગ મળી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં પણ ઘણા સારા એનજીઓસ જેમ ગીરગંગા પરિવાર આ ક્ષેત્રમાં કાર્યરત છે. મને ઉમ્મીદ છે કે આપણે સૌ મળીને અંડરગ્રાઉન્ડ વોટરના જે રિચાર્જનું જે આ પ્રોજેક્ટ છે એ સારામાં સારી રીતે પૂરું પાડી શકીશું. એટલે તમામ રેસિડેન્ટ વેલફેર એસોસિએશન, સોસાયટીઓ આ પદ્ધતિને અપનાવે એવી મારી નમ્ર વિનંતી છે. ધન્યવાદ.